થરાદ તાલુકાના લુણાવા ગામમાં દબાણના મુદ્દે સરપંચ અને તલાટી સામે ગંભીર આક્ષેપો ઊભા થયા છે। લુણાવા ગામના રહેવાસી મુકેશભાઈ દેમાજી માળી દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગામમાં દબાણ બાબતે સરપંચ દ્વારા પંચાયતના સહી સિક્કા વિના નોટિસ આપવામાં આવી હતી, જે નિયમ વિરોધી હોવાનું તેમણે જણાવ્યું છે। મુકેશભાઈના કહેવા મુજબ ગામમાં પ્રોટેક્શન દિવાલનું કામ ચાલી રહ્યું છે, પરંતુ જ્યાં દબાણ હોવાનો આરોપ છે ત્યાં દબાણ હટાવ્યા વગર સીધું ચણીને ઘરોમાં દિવાલો ઊભી કરવામાં આવી રહી છે। આ બાબતે પારદર્શિતા ન હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। આ સમગ્ર મામલે તલાટીને પૂછપરછ કરતા તેમને મારે કંઈ બોલવું નથી કહીને મૌન ધારણ કર્યું હોવાનું જણાવ્યું છે। તલાટી દ્વારા હજુ સુધી કોઈ દબાણની સીટ તૈયાર કરવામાં આવી નથી। જ્યારે દબાણ સીટ અને નોટિસ બાબતે પૂછવામાં આવ્યું ત્યારે હાલ કોઈ સીટ હાજર નથી અને કોઈ અધિકૃત નોટિસ પણ આપવામાં આવી નથી એવી માહિતી સામે આવી છે। આ સમગ્ર ઘટનાને જોતા એવું સ્પષ્ટ લાગી રહ્યું છે કે લુણાવા ગામમાં દબાણ બાબતે સરપંચ અને તલાટી દ્વારા ગેરરીતિઓ થઈ રહી હોવાના સંકેતો મળી રહ્યા છે। હવે જોવાનું રહ્યું કે ઉચ્ચ અધિકારીઓ આ મામલે તપાસ કરીને શું કાર્યવાહી કરે છે।